સોશિયલ મીડિયાના આ યુગમાં મોટા ભાગે પરિવાર વિભક્ત થતા જોવા મળી રહ્યા છે। ત્યારે 17 વર્ષ બાદ સુરતમાં એક પરિવારના સભ્યો એક માળામાં ભેગા થયા હતા। જો કે આ ખુશી લાંબી ન ચાલી હોય તેમ 4 સંતાનોને 17 વર્ષે મળેલો પિતાનો પ્રેમ થોડા સમયમાં જ ગમમાં પરિવર્તિત થઈ ગયો હતો, જેથી 4 સંતાનોના અને માતા પરિવારના મોભીને શોધવા માટે દરબદરની ઠોકરો ખાઈ રહ્યા છે। સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું કે 17 વર્ષ અગાઉ એક અકસ્માતમાં 4 સંતાનોએ પિતા ગુમાવી દીધા હોવાનું માતા અને દાદા પાસેથી જાણવા મળ્યું હતું। બસ ત્યારથી બાળકો સહિતનો પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યું હતા, પરંતુ એક દિવસ અચાનક ફેસબુકમાં પીપલ યુએમ નોમાં પિતાની પ્રોફાઇલ દેખાઈ ગઈ હતી, જેથી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાએ જાણ કરી હતી। માતાએ પણ તેના પિતાને જ હોય તેમ કહ્યું હતું। પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા અને તેની જાહેરાતમાં એક નંબર હતો, જેના આધારે દીકરાએ ફોન કર્યો હતો। બાદમાં માતાને આપ્યો હતો, ત્યારે સામેથી પોતે જ સંતાનોના પિતા અને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું। બાદમાં તે સુરત આવશે પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું। બંને ફોનમાં તે દિવસ ખૂબ રડ્યા હતા, વાતો કરી હતી। દીકરાએ કહ્યું કે પિતા આવ્યા અને અમે 4 ભાઈઓ બહેનો તથા માતા સુખેથી સાથે રહેવા લાગ્યા હતા। હોટલમાં જમવા જતા હતા, દર અઠવાડિયે ફિલ્મ જોવા પણ જતા હતા। અમે ખૂબ ખુશ હતા। હું 5 વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવી દીધા હતા, પરંતુ 17 વર્ષ બાદ પિતા પરત મળ્યા હતા। અમારો આખો પરિવાર તેના હરખમાં હતો, પરંતુ આ હરખ 7 મહિના જ ચાલ્યો હતો। સંતાનોએ કહ્યું કે 7 મહિના સાથે રહ્યા બાદ અચાનક એક દિવસ પિતા અમારી વચ્ચે દેખાયા ન હતા। અમે શોધવા ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ ક્યાંક મળ્યા ન હતા। સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા હતા, પરંતુ તેમને ખાસ તપાસ કરી નહોતી। અમને પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ હૈયાધરપત આપી હતી, પરંતુ તેમ છતાં કંઈ ન થતાં પોલીસ કમિશનરને અરજી આપી છે। અમારી એક જ માંગ છે કે અમારા પિતા પર કોઈ દબાણ હશે તો જ જતા રહ્યા હશે, જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે અમે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે। સુરતમાં ડિંડોલી છણિયાકંડ અહીંયા અમે લગભગ 10-15 વર્ષથી રહીએ છીએ। પપ્પા 17 વર્ષ પહેલા નહોતા, મારા મમ્મીએ કીધું ગુજરી ગયા છે। મહેન્દ્રભાઈ હરુભા ચુડાસમા, હું એમની પહેલી દીકરી છું। શું થયું, મારા પપ્પા 17 વર્ષ પહેલા નહોતા। મેં નાનપણથી જ મારા પપ્પાને, હું બહુ નાની હતી એટલે મને મારા પપ્પાનો વધારે કંઈ ચહેરો યાદ, અત્યારે હું 21 વર્ષ, એ મને કંઈ એટલી જાણ નથી। તો પપ્પા 17 વર્ષ પહેલેથી મારા દાદા દ્વારા મારા મમ્મીને જાણ થઈ હતી કે પપ્પા ગુજરી ગયા છે, પણ 17 વર્ષ પછી મારા ભાઈને ફેસબુક પરથી ખબર પડી કે મારા પપ્પા જીવતા છે। મારા મમ્મીએ કન્ફર્મ કર્યું, હા તારા પપ્પા જ છે। તો મારા મમ્મીએ પપ્પાને ફોન કર્યો તો પપ્પાએ કીધું હા હું જ છું, અને પપ્પા રાતે એમ કીધું સવારે આવું છું, એની જગ્યાએ પપ્પા રાતે જ અમને મળવા આવી ગયા હતા, અને મળવા આવીને હરવા ફરવા બધે લઈ ગયા હતા। મારી નાની બેનનો બર્થડે હતો ત્યારે। માંગ એ છે કે મારા પપ્પા પાછા આવી જાય, અમારી સાથે જે રીતે રહેતા હતા એવી રીતે રહે, અને મારા મમ્મીને જે માન સન્માન ખોવાણું છે એ મારા મમ્મીને માન સન્માનથી મારા પપ્પા પાછા અપનાવી લે। હા, ડાકોર રહે છે, બંસરી એપાર્ટમેન્ટ, રામજી મંદિર કને। હા, પોલીસમાં અમે કીધું છે, કમિશનર સાહેબને અરજી કરી છે। કમિશનર સાહેબ કાર્યવાહી કરવાનું કહે છે, પણ અમારા ડિંડોલીના પીઆઈ જે આરજે ચુડાસમા છે ને, એ અમને કોઈ યોગ્ય માર્ગદર્શન આપતા નથી, અમારો સાથ આપતા નથી। પીઆઈ સાહેબ અમને અયોગ્ય માર્ગે દોરે છે, અને મારા મમ્મીનું અપમાન પણ કરેલ છે પીઆઈ સાહેબે। અમને સ્વર્ગ જેવી ખુશી છે, જે સ્વર્ગમાં પણ ન થાય એ પપ્પાના પ્રેમમાં થાય।